નમસ્કાર મિત્રો, હું છું તમારો હોસ્ટ આકાશ અને આજે મારી સાથે છે શ્રેયા. શ્રેયા, આજે તો માર્કેટમાં જાણે વરઘોડો નીકળ્યો હોય એવું લાગે છે, નહીં? વહેલી સવારે ઘટાડો અને પછી અચાનક રિકવરી. ચોક્કસ આકાશ. આજે સેન્સેક્સ અને નિફ્ટીએ જે રીતે લોઅર લેવલ પરથી બાઉન્સ બેક કર્યું છે તે ખરેખર જોરદાર છે. ખાસ કરીને નિફ્ટીએ ફરીથી 25,250ના લેવલને પકડ્યું છે, જે રોકાણકારો માટે થોડી શાંતિ લાવ્યું છે. આજે મંથલી એક્સપાયરી FO એક્સપાયરી છે, એટલે આ વોલેટિલિટી તો અપેક્ષિત જ હતી. હા, અને આ રિકવરી પાછળ કેટલાક મોટા કારણો છે. સૌથી મહત્વની વાત એ છે કે 15 દિવસની સતત વેચવાલી પછી વિદેશી સંસ્થાગત રોકાણકારો એટલે કે FIIs ફરીથી ખરીદદાર બન્યા છે. તેમણે રોકડ બજારમાં આશરે 480 કરોડ રૂપિયાની ખરીદી કરી છે. બીજી બાજુ આપણા ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ DIIs તો છે જ, જેમણે 3,360 કરોડથી વધુની ખરીદી કરીને માર્કેટને ટેકો આપ્યો છે. સાચી વાત છે આકાશ, પણ શું તે મેટલ ઇન્ડેક્સ જોયો? તે તો આજે રેકોર્ડ હાઈ પર છે. 15માંથી 12 મેટલ શેરો ગ્રીન ઝોનમાં છે. હિન્દુસ્તાન કોપર તો જાણે હવામાં ઉડી રહ્યો છે, 17%નો ઉછાળો. લંડન મેટલ એક્સચેન્જ પર કોપરના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે. વાહ! કોપરના ભાવ $13,967 પ્રતિ ટન સુધી પહોંચ્યા છે. આ આંકડો સૂચવે છે કે ગ્લોબલ લેવલ પર ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધી રહી છે. શ્રેયા, મને તો એવું લાગે છે કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે જે ટ્રેડ ડીલની વાતો ચાલે છે અને હવે અમેરિકા સાથે પણ આવી જ કોઈ મોટી ડીલની અફવાઓ છે, તેનાથી માર્કેટમાં એક અલગ જ ઉત્સાહ છે. બરાબર છે. અને આજે તો નિર્મલા સીતારમણજી ઇકોનોમિક સર્વે 2026 પણ રજૂ કરવાના છે. ભારતની અર્થવ્યવસ્થા 7.4%ના દરે વધવાની આશા છે. આ રિપોર્ટ કાર્ડ જોઈને બજાર નક્કી કરશે કે આગળ બજેટ પાસેથી શું અપેક્ષા રાખવી. આકાશ, તે LT અને મારુતિના પરિણામો પર નજર નાખી. હા, LTના ચોખ્ખા નફામાં ભલે 4.3%નો ઘટાડો દેખાયો હોય, પણ તેનું કારણ ગ્રેચ્યુઇટી લાયબિલિટીની જોગવાઈ છે. જો આપણે આ એક્સેપ્શનલ આઇટમને કાઢી નાખીએ, તો તેમનો પ્રોફિટ વાર્ષિક ધોરણે 31% વધ્યો છે. મારુતિ સુઝુકીનો નફો પણ 3,794 કરોડ રહ્યો છે, જો કે તે અંદાજ કરતાં થોડો ઓછો છે. અને શ્રેયા, ટેલિકોમ સેક્ટરમાં પણ મોટો વળાંક આવી રહ્યો હોય તેમ લાગે છે. કુમાર મંગલમ બિરલાનું નિવેદન આવ્યું છે કે વોડાફોન આઇડિયા હવે સર્વાઇવલ મોડ એટલે કે બચવાની મથામણમાંથી બહાર નીકળીને હવે સસ્ટેનેબલ ગ્રોથ એટલે કે વૃદ્ધિ તરફ ધ્યાન આપશે. આ આખા સેક્ટર માટે એક મોટો રિસેટ કહી શકાય. ચોક્કસ, અને મિડકેપ સ્ટોક્સમાં તો રોકાણકારોની મનગમતી કંપની સોમાણી સિરામિક્સ લાઇમલાઇટમાં છે. ચોઇસ ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે તેના પર ₹575નો ટાર્ગેટ આપ્યો છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં જે તેજી આવી છે, તેનાથી ટાઇલ્સ અને બાથવેર સેક્ટરમાં પણ મોટી ડિમાન્ડ આવવાની શક્યતા છે. આકાશ, મારે સોના, ગોલ્ડ વિશે પણ વાત કરવી જોઈએ. સોનાના ભાવ આશરે 1,66,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યા છે. આ તો લગભગ ઓલ ટાઇમ હાઈની નજીક છે. ગ્લોબલ માર્કેટમાં અનિશ્ચિતતા હોય ત્યારે સોનું હંમેશા સેફ હેવન ગણાય છે. અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો, એટલે ડોલર ઇન્ડેક્સમાં પણ થોડી અસર જોવા મળી છે. બિલકુલ શ્રેયા.
એટલે જ તો અત્યારે રોકાણકારોએ સાવધ રહીને સેક્ટર સ્પેસિફિક ચાલવું જોઈએ. એક તરફ ડિફેન્સ અને શિપિંગ સેક્ટરમાં તેજી છે, તો બીજી તરફ ટેક્સટાઇલ કે ટીકોફી જેવા સેક્ટર્સ થોડા દબાણમાં છે. સાચી વાત છે. તો મિત્રો, આજના એપિસોડમાં આટલું જ. માર્કેટની આ વોલેટિલિટીમાં હંમેશા લાંબા ગાળાનો વિચાર કરો અને તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવાનું ભૂલતા નહીં. ફરી મળીશું માર્કેટ એનાલાઇઝર ડેલીના આગામી એપિસોડમાં. ત્યાં સુધી હેપી ઇન્વેસ્ટ.